નેપાળ દુર્ઘટનામાં હજુ પણ 1500 થી વધુ લોકો લાપતા થઈ હોવાની વાત સામે આવી। નેપાળના 8 જિલ્લામાંથી 350 થી વધુ મૃતદેહો મળી આવ્યા। નેપાળ ટુરિઝમ બોર્ડ મુજબ 517 જેટલા વિદેશી પ્રવાસીઓ જે છે તે લાપતા થઈ હોવાની વાત સામે આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 50 વિદેશીઓને રેસ્ક્યુ કાર્ય અને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા। પાણીનો પ્રવાહ અને પથ્થરનો મારો એટલો જોરદાર હતો કે લોકોને ખબર જ ન પડી કે કેવી રીતે ત્યાંથી બચી અને નીકળી શકવું। કે ઉપરી ભાગોની અંદર જે ગ્લેશિયર તૂટે અને ત્યારબાદ આખો પાણીનો પ્રવાહ બધું જ નીચે આવે અને એની સાથે સાથે પથ્થરો મોટી સંખ્યામાં નીચે આવે એટલે સ્વાભાવિક છે કે પથ્થર નાના ન હોય। ગ્લેશિયર ઉપરથી જ્યારે ધડામ દઈને બધું જ પડે ત્યારે પથ્થરો ખૂબ મોટા હોય છે અને આખા નેપાળની અંદરથી જે નદીઓ જાય છે તેમાં આખું એક વેણ બને છે અને આ વેણની અંદર પાણીનો પ્રવાહ વધતો જોવા મળે છે। 1500 લોકો હજુ પણ ગાયબ છે, ગુમ છે। એમને શોધવાના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરાયા। નેપાળમાં ભારે પૂરના પ્રવાહ બાદના જે દ્રશ્યો સામે આવ્યા એ અતિ ભયંકર છે। જ્યાં નેપાળમાં ભયાનક ત્રાસદીમાં મૃત્યુઓ આંક વધી ચૂક્યો છે। 470 ને પાર મૃત્યુ આંક ગયો છે। નેપાળ દુર્ઘટનામાં હજુ પણ 1500 થી વધુ લોકો લાપતા થઈ હોવાની વાત સામે આવી। સેના, હેલિકોપ્ટર સહિતના મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન યથાવત છે। નેપાળના 8 જિલ્લામાંથી 350 થી વધુ મૃતદેહો મળી આવ્યા। સાથે જ રસુવાથી 17, નુવાકોટથી 28, દાર્જુથી 33 મૃતદેહો મળ્યા। જ્યાં અલગ અલગ વિસ્તારો છે એ અલગ અલગ વિસ્તારોમાંથી મેળવી અને કુલ આંકડો જે છે તે અત્યારે વધતો જોવા મળી રહ્યો છે। જ્યાં હજુ પણ 1500 થી વધુ લોકો લાપતા થઈ હોવાની વાત સામે આવી રહી છે। 8 જિલ્લાઓમાં તપાસ કરતા 350 કરતા વધુ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। નેપાળ ટુરિઝમ બોર્ડ મુજબ 517 જેટલા વિદેશી પ્રવાસીઓ જે છે તે લાપતા થઈ હોવાની વાત સામે આવી છે। સાથે જ નેપાળમાં ત્રાસદીમાં 30 થી વધુ દેશોના નાગરિક ગુમ થઈ ચૂક્યા છે। અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 50 વિદેશીઓને રેસ્ક્યુ કાર્ય અને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા। જ્યાં 796 જેટલા લોકોને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા। પાણીનો પ્રવાહ અને પથ્થરનો મારો એટલો જોરદાર હતો કે લોકોને ખબર જ ન પડી કે કેવી રીતે ત્યાંથી બચી અને નીકળી શકવું। લોકોએ દોટ પણ મૂકી પરંતુ પાણીના એટલા જોરદાર પ્રવાહમાં કેટલાય લોકો તણાઈ ગયા જેમના મૃતદેહ નીચે દટાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। જો કે સેના દ્વારા તમામ તૈયારીઓ ત્યાં દર્શાવી અને જે લાપતા લોકો છે તેમને શોધવાના પૂરેપૂરા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જો કે ગુજરાતના પણ અનેક પ્રવાસીઓ નેપાળ અને આસપાસના વિસ્તારોમાં ફરવા માટે ગયા હતા। ત્યાંથી પરત ફરતી વખતે આ પ્રકારની ઘટના બની। આ ઘટનાને લઈને હજુ પણ કેટલાય ગુજરાતના લોકોની સાથે સીધો સંપર્ક નથી થઈ શક્યો। એમના પરિવારજનો ચિંતિત બની ચૂક્યા છે। એ જેમના પરિવારજનો છે તે લગાતાર જે પ્રવાસી ગયા છે તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે એમની સાથે માત્ર વાત થઈ જાય તો પણ શાંતિ થશે। પરંતુ હાલ જે પ્રવાસીઓ ફરવા ગયા છે, જે ગુમ છે, તેમની સાથે પરિવારની કોઈ પણ જાતની વાત ન થતા પરિવાર પણ ચિંતામાં મુકાયો છે। લગાતાર ગઈકાલથી લગાતાર મૃત્યુનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે અને આ ટ્રેજેડીની અંદર જ્યાં 470 લોકોના મોત થયાની વાત સામે આવી છે, 1500 થી વધુ લોકો અત્યારે ગુમ છે। હવે એ લોકો ક્યાં છે, કેવી હાલતમાં હશે, સુરક્ષિત હશે કે કેમ, એ સેનાનો સંપર્ક કરી શકશે, તંત્રનો સંપર્ક કરી શકશે કે કેમ, અથવા તો તંત્ર દ્વારા જે તૈયારી હેલિકોપ્ટરથી કરવામાં આવી છે એ હેલિકોપ્ટર અને સેનાની મદદ ફસાયેલા લોકો સુધી ક્યાર સુધીમાં પહોંચશે તેમના પર પણ એક સવાલ છે। પાણીનો એ જોરદાર પ્રવાહ ઉપરથી આવે છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર જ્યારે લોકોને ખબર પણ ન હતી અને સવારમાં આવેલું એ અચાનક પૂર
કે જેમણે બધું જ તહેશ નહેશ કરી દીધું. દ્રશ્યોમાં તમને દેખાતો હશે કે જ્યાં લોકો સામાન્ય રીતે જઈ રહ્યા છે અને અચાનક પાણીનો પ્રવાહ આવે છે અને બધું જ તહેશ નહેશ કરી નાખે છે. જોત જોતામાં ન થવાનું થઈ જતા લોકોમાં એક ગભરાટ હતું. લોકો ભાગદોડ કરી રહ્યા હતા અને અચાનક આવેલા આ પાણીના પ્રવાહ અને પથ્થરોથી અનેક લોકો મૃત્યુ પામ્યા છે. કેવી રીતે પૂર આવ્યું તેને લઈને પણ એક સવાલ છે કે ઉપરી ભાગોની અંદર જે ગ્લેશિયર તૂટે અને ત્યારબાદ આખો પાણીનો પ્રવાહ બધું જ નીચે આવે અને એની સાથે સાથે પથ્થરો મોટી સંખ્યામાં નીચે આવે એટલે સ્વાભાવિક છે કે પથ્થર નાના ન હોય. ગ્લેશિયર ઉપરથી જ્યારે ધડામ દઈને બધું જ પડે ત્યારે પથ્થરો ખૂબ મોટા હોય છે અને આખા નેપાળની અંદરથી એ જે નદીઓ જાય છે તેમાં એક આખું એક વેણ બને છે અને આ વેણની અંદર પાણીનો પ્રવાહ વધતો જોવા મળે છે. આના જ કારણે લોકો ત્યાં ફસાયા હોવાની પણ વાત સામે આવી છે અને અત્યાર સુધીમાં 470 ને પાર આંકડો ગયો છે મૃત્યુનો. આ ખૂબ ભયંકર આંકડો છે અને હજુ પણ આંકડો વધવાની પૂરેપૂરી શક્યતાઓ મનાઈ રહી છે, કારણ કે જે ઘટના બની છે ઘટનામાં 1500 લોકો હજુ પણ ગાયબ છે, ગુમ છે. એમને શોધવાના પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરાયા, સેના દ્વારા હાથ ધરાયા. જોકે ભારત પણ એક પાડોશી આપણો દેશ છે, એમના તરીકે એક દોસ્ત તરીકે એમના સમર્થનમાં આવીને તેમને મદદ પણ કરી છે. 2 જેટલા વિમાનો એ સામગ્રી ત્યાં મોકલાવી છે, ઉતારી છે સામગ્રી અને એક દોસ્તીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આપત્તાની સમયે, આપદાની સમયે પાડોશી મિત્ર જ કામ આવતો હોય છે. ત્યારે ભારતે જે નેપાળ છે, નેપાળની મદદ કરવા માટે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ હવે જોવાનું છે કે 1500 લોકો જે ગાયબ છે તેમને શોધવાના કેવી રીતે પ્રયાસો હાથ ધરાય છે અને એ જોવાનું છે કે 1500 લોકો જે ગુમ છે એ સહી સલામત છે કે પછી એમની સ્થાને પણ કંઈ અનહોની બની છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.